ખેડૂત મિત્રો, કપાસની અંદર ટપકમાં સૌથી સસ્તું અને સારું દ્રાવણ કયું? તો જોઈ શકો છો, આ એક દ્રાવણ બનાવ્યું છે, જેને આવી રીતે વ્યવસ્થિત ઢાંકી દેવાનું. બીજું એ કે એને છાંયા બનાવવાનું. આની અંદર ફક્ત કપાસિયા ખોળ, જે આપણે ઢોરાને ખવડાવતા હોય છે, કપાસિયા ખોળ અને 2 કિલો ગોળ અને 200 લીટર પાણી, આટલી વસ્તુ આમાં નાખી અને એને ઘડિયાળની દિશામાં રોજ 5 મિનિટ માટે હલાવવાનું. 8મા દાડે આ તમારું દ્રાવણ કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદ 8 દિવસે આ દ્રાવણ બનતા જ એને આવી રીતે કપડામાં ડ્રમથી ગાળી ડ્રમમાં નાખી અને એને ટપકમાં આપવું. જેથી ટપકમાં આપવાથી થશે એ કે તમારા કપાસની અંદર મધમાખીઓ બેઠશે, જેથી ફૂલ સારું રહેશે, કપાસની ગુણવત્તામાં વધારો થશે. ત્યારબાદ જ્યારે આને ગાળવામાં આવે ત્યારે 2 ફૂટ જેટલું પાણી એની અંદર રહેવા દેવું, સાવ બધું જ નહીં લઈ લેવાનું. અને પછી એમાં ફરી આખું પીપળું પાણીથી ભરી અને 2 કિલો દેશી ગોળ નાખી અને પાછી આ જ પ્રક્રિયા કરવાથી તમારું 8 દિવસે બીજું નવું દ્રાવણ તૈયાર થઈ જશે.